આઈવીએફની સારવાર શરૂ કરતા પહેલા દંપતીઓને એ બાબતનો ડર હોય છે અથવા તેમને આજુબાજુથી સાંભળવા મળે છે કે આઈવીએફ દ્વારા જે પણ બાળક થાય છે તે કુદરતી રીતે થતા બાળકો કરતાં શારીરિક રીતે, માનસિક રીતે તેમજ ભાવનાત્મક રીતે નબળા હોય છે. પરંતુ વ્યંધત્વથી પીડાતા દર્દીઓ બધી સારવાર કરાવ્યા બાદ પણ પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે આઈવીએફનો સહારો લે છે તેવા દંપતીઓ જરા પણ ડરવાની જરૂર નથી. કારણ કે કેટલા બધા સ્ટડીઓથી તેમાં ખાસ કરીને એકદમ તાજેતરમાં જ સૌથી મોટો સ્ટડી થયો છે જે ફેબ્રુઆરી 2023માં થયો છે, જેમાં 11,000 આઈવીએફ બાળકો અને 2 થી 3 લાખ જેટલા નોર્મલ બાળકો જે કુદરતી રીતે જન્મ લીધો છે તેવા બંને બાળકોની સરખામણી કરતાં એ બાબત પુરવાર થઈ ચૂકી છે કે વ્યંધત્વની સારવારમાં આઈવીએફ દ્વારા જે પણ બાળક થાય છે તે કુદરતી રીતે થતા બાળકો જેટલા જ શારીરિક રીતે, માનસિક રીતે તેમજ ભાવનાત્મક રીતે તંદુરસ્ત હોય છે. હા, જરૂરથી આઈવીએફ સારવાર દ્વારા થતા બાળકોમાં કુદરતી રીતે થતા બાળકોની સરખામણીમાં 1% ખોટખાપણ આવવાની શક્યતાઓ જરૂરથી હોય છે, પરંતુ તેનું સોનોગ્રાફીથી તેમજ જીનેટિક્સના રિપોર્ટ કરવાથી ચોક્કસ નિદાન થઈ શકે છે અને તેનું નિવારણ પણ લાવી શકે છે.